કેમ છો વિદ્યાર્થી બાલ દોસ્તો? સૌ મજામાં હશો, કુશળ હશો, તંદુરસ્ત હશો, ઘરે બેઠીને આપ સરસ રીતે અભ્યાસ કરી રહ્યા હશો. જ્યારે આપ અભ્યાસ કરી રહ્યા છો ઓનલાઈન માધ્યમથી, વિડીયોના માધ્યમથી, ત્યારે આપની માટે ફાયદાકીય બાબત એ જ છે કે આપ એકના એક વિડીયોને વારંવાર પ્લે કરીને સરસ રીતે પ્રશ્નનો મહાવરો કરી શકો છો. ડિફિકલ્ટી ડાઉટ છે અહીંથી સમજીને જ તમે સોલ્વ કરી શકો છો. તો આપનો અભ્યાસ કન્ટિન્યુ રહે હાલના તબક્કે એ બહુ જરૂરી છે. બીજું, આજે તમે સૌ જાણો છો એ રીતે આપણે ધોરણ 12 કોમર્સ વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન વિષયમાં પાઠ 8 જે નાણાકીય સંચાલન વિષયનો છે એની વિશે સમજી રહ્યા છીએ. ત્યારે એમાં અગાઉના લેક્ચરોમાં આપણે 5 પ્રશ્નો ભણી ચૂક્યા છીએ. તો આજે આપણે 6થો પ્રશ્ન છે એ ભણવાનો છે. તમને યાદ હોય તો છેલ્લો પ્રશ્ન આપણે એવો ભણ્યા હતા કે મૂડી માળખાને અસર કરતા આંતરિક પરિબળો સમજાવો. આંતરિક એટલે ધંધાની અંદરના પરિબળો. હવે આપણે ભણવાના છે મૂડી માળખાને અસર કરતા બાહ્ય પરિબળો, એટલે કે ધંધાની બહારના એવા અમુક પરિબળો છે જેની અસર પણ મૂડી માળખા પર થાય છે. એટલે કે મૂડી માળખું ઇક્વિટીવાળું રાખવું, ઇક્વિટી કે પ્રેફરન્સવાળું રાખવું, ઇક્વિટી કે ડિબેન્ચરવાળું રાખવું, કે ઇક્વિટી પ્રેફરન્સ ડિબેન્ચરવાળું રાખવું, કયું રાખવું, એના પર આ બાહ્ય પરિબળો પણ અસર કરતા હોય છે. અગાઉ આપણે જે પ્રસ્તાવના શીખી ગયા છીએ, સમજી ગયા છીએ, એ જ પ્રસ્તાવના અત્યારે આપણે જોઈ રહ્યા છીએ. થોડી ઝડપથી આ પ્રસ્તાવનાને આપણે જોઈ લઈએ. નાણું ધંધા માટે રક્ત સમાન છે. રુધિરાભિસરણ વગર માનવ જીવનનું અસ્તિત્વ જેમ શક્ય નથી, એમ નાણાં વગર ધંધાકીય એકમનું અસ્તિત્વ પણ શક્ય નથી. ધંધો શરૂ કરવા, શરૂ રાખવા નાણું પાયાની ઈંટ છે. આમ નાણાકીય સંચાલન મહત્વની પ્રક્રિયા છે. હવે આવે છે બાહ્ય પરિબળો, જે ધંધાની બહારના પરિબળો છે, જે ધંધામાં મૂડી માળખાને અસર કરે છે. તમે જોયું હશે ડિસ્પ્લે પર આ બધા મુદ્દાઓ જે આવ્યા છે એ આપણે 1 by 1 સમજીએ. સૌથી પહેલું પરિબળ છે મૂડી બજારમાં તેજી મંદીની પરિસ્થિતિ. તમને ખબર છે કે તેજી અને મંદી શું છે? રૂપિયો ફરતો રહે એટલે તેજી, અને રૂપિયો ફરતો બંધ થઈ જાય એટલે મંદી. મતલબ આપણે પૈસાનો સંગ્રહ શરૂ કરી દઈએ, કાંઈ રોકાણ જ ન કરીએ તો ઓલમોસ્ટ બધા એવું શરૂ કરી દે એટલે બજારમાં મંદી આવે. પણ જો બધા છૂટથી એ પૈસા વાપરે તો તેજી આવે. મંદીના સમયમાં રોકાણકારો વ્યાજની સ્થિર આવક ઈચ્છતા હોય છે, એટલે ઇક્વિટીમાં નહીં પણ ડિબેન્ચરમાં રોકાણ કરે. એટલે મૂડી માળખામાં ડિબેન્ચરનો સમાવેશ કરવો પડે. તેજી હોય તો લોકોને વ્યાજમાં રસ નથી હોતો, ઊંચા ડિવિડન્ડની અપેક્ષા હોય છે. એટલે આવા સમયે ઇક્વિટીમાં જ રોકાણ કરવાનું પસંદ કરશે. મતલબ કે તેજીની પરિસ્થિતિમાં ડિબેન્ચર બહાર ન પાડો તો પણ મૂડીમાળ મળી રહે છે. આમ મૂડી માળખાની રચનાનો આધાર બજારના પ્રવર્તમાન વલણો પર રહેલો છે. બજારનું વલણ કઈ ટાઈપનું છે એ પ્રમાણે મૂડી માળખા ઉપર તેજી મંદીની સ્થિતિ દેખાઈ આવે છે. પછીનો મુદ્દો છે બજારમાં પ્રવર્તમાન વ્યાજનો દર. બહુ સીધો મુદ્દો છે કે મૂડી બજારમાં પ્રવર્તમાન વ્યાજનો દર ઊંચો હોય, વ્યાજનો દર જેટલો ઊંચો એટલું જો ડિબેન્ચર બહાર પાડવામાં આવે તો વ્યાજ ઊંચું ચૂકવવું પડે. એટલે કે એકમનો ખર્ચ વધે તો આવા સમયે ઇક્વિટી શેર બહાર પાડીને ભંડોળ મેળવવાનું વલણ રહે છે. એટલે મૂડી માળખામાં ઇક્વિટીનો સમાવેશ થાય, કારણ કે ઓછીની મૂડી પર વ્યાજ વધુ ચૂકવવું પડે, જે કંપની માટે બોજારૂપ બને. પણ પ્રવર્તમાન વ્યાજનો દર નીચો હોય તો વ્યાજ બોજ ઓછો આવે. એના કારણે થઈને ડિબેન્ચરને પણ મૂડી માળખામાં સમાવવામાં આવે છે. તો બજારમાં પ્રવર્તમાન વ્યાજનો દર વધઘટ થાય છે, મૂડી માળખા પર અસર થાય છે. એના પછી છે મૂડી પડતર અથવા તો જે જામીનગીરી છે બહાર પાડવાનો ખર્ચ. સમજો કે મૂડી મેળવવા માટે જામીનગીરીઓ બહાર પાડવામાં આવે, ત્યારે આ જામીનગીરી બહાર પાડવા પાછળ ઘણી બધી વિધિ કરવી પડે છે, એટલે ખર્ચ થાય છે. જેમ કે વિજ્ઞાપન પત્ર બહાર પાડવાનો ખર્ચ, બાંહેધરી દલાલોને કમિશન આપવાનો ખર્ચ, જે તે દલાલીઓ ચૂકવવાનો ખર્ચ. હવે સીધો મુદ્દો છે, જેમ આ ખર્ચા વધુ એમ મૂડીની પડતર પણ વધુ. વિવિધ પ્રકારની જામીનગીરી બહાર પાડવાના ખર્ચા વિવિધ હોય છે, અલગ અલગ હોય છે, જુદા જુદા હોય છે. કોઈકના વધુ, કોઈકના ઓછા હોય છે. હવે જોઈએ તો ડિબેન્ચર બહાર પાડવાનો ખર્ચ બીજી બધી જામીનગીરીઓ બહાર પાડવાના ખર્ચ કરતાં ઓછો આવે છે. હવે જો તમે ઓછા ખર્ચે એટલે કે ઓછી પડતરમાં મૂડી મેળવવા માંગતા હો તો મૂડી માળખામાં ડિબેન્ચરનો સમાવેશ કરવો રહ્યો. પણ જો તમે ઊંચી પડતરમાં એટલે કે વધુ પડતરમાં મૂડી મેળવવા માંગો છો તો એવું જરૂરી નથી કે ડિબેન્ચરનો સમાવેશ કરવો પડે.
એટલે મૂડીની પડતર પણ મૂડી માળખા પર અસર કરે છે. પછી આવે છે કાનૂની નિયંત્રણો. મૂડી માળખું પસંદ કરતી વખતે કાનૂની નિયંત્રણોને ખાસ ધ્યાનમાં લેવામાં આવે છે. જેમ કે કંપની ધારા પ્રમાણે જામીનગીરીઓ બહાર પાડી મૂડી ભંડોળ મેળવતી કંપનીએ ઇક્વિટી શેર ફરજિયાત બહાર પાડવા પડે છે. ફરીથી, કંપની ધારા પ્રમાણે જામીનગીરીઓ બહાર પાડતી વખતે મૂડી ભંડોળ મેળવતી વખતે ઇક્વિટી શેર બહાર પાડવા ફરજિયાત છે. આ કાયદો છે, આ નિયમ છે, કંપનીનો ધારો છે, એમાં લખેલું છે. કારણ કે ઇક્વિટી શેર એ માલિકીની મૂડી છે. એટલે એક મુદ્દો સમજી લ્યો કે કોઈ પણ કંપની મૂડી માળખામાં ઇક્વિટી શેરનો સમાવેશ ન કરે એ ન ચાલે. એટલે કાનૂની નિયંત્રણ પ્રમાણે ઇક્વિટી શેર ફરજિયાત સમાવિષ્ટ કરવા પડે. આ ઉપરાંત સેબીના નિયમો હોય, આરબીઆઈના નિયમો હોય, કંપની ધારાની જોગવાઈ હોય, એને પણ ધ્યાનમાં રાખવી પડે છે. આવા સમયે મૂડી માળખું છે એ અલગ અલગ પ્રકારનું હોઈ શકે છે. એટલે કાનૂની નિયંત્રણો પણ મૂડી માળખા પર અસર કરનારું એક પરિબળ છે. પછી છે કરવેરાની નીતિ. કરવેરાનું પ્રમાણ ઊંચું હોય તો કંપની ડિબેન્ચર બહાર પાડી વધુ મૂડી ભંડોળ મેળવવાનું વલણ રાખે છે. સીધો મુદ્દો છે કે કરવેરો કંપનીએ વધુ ચૂકવવો પડતો હોય ત્યારે કંપની કરવેરો ઓછો ચૂકવવા માટે થઈને ખર્ચ વધુ બતાવે, અને ખર્ચ છે એ બતાવવા માટે થઈને હાથવગું હથિયાર હોય તો વ્યાજ છે. વ્યાજ માત્ર ડિબેન્ચર પર ચૂકવાય છે, એટલે ડિબેન્ચર બહાર પાડી વધુ ભંડોળ મેળવવાનો આગ્રહ રાખે, જેથી ડિબેન્ચર પર ચૂકવેલ વ્યાજની રકમ કરવેરાના હેતુ માટે થયેલી આવકમાંથી કપાત થઈ બાદ મેળવી શકાય છે. મજરે મતલબ બાદ મેળવી શકાય છે. આ જ પ્રમાણે ડિવિડન્ડની આવક જો કરમુક્ત હોય, એટલે કે ડિવિડન્ડની આવક પર નીચા દરે કર વસૂલાતો હોય, તો સ્વાભાવિક છે કે રોકાણકારોમાં ઇક્વિટી શેર વધુ લોકપ્રિય બને છે. તો આ કરવેરાની નીતિ પણ આ મૂડી માળખા પર અસર કરનારું એક પરિબળ છે. પછીનો મુદ્દો છે સંસ્થાકીય રોકાણકારો. હવે એ જોઈ લઈએ. વીમા કંપનીઓ, બેન્કો, રાજ્ય સરકાર, કેન્દ્ર સરકારની નાણાકીય સંસ્થાઓ, આ બધા સંસ્થાકીય રોકાણકારો છે. એ એમના જે નિયમો છે, એમની જે શરતો છે એને આધીન રહીને કંપનીના શેર કે ડિબેન્ચરમાં રોકાણ કરતા હોય છે. આથી મૂડી માળખાની રચના કરતી વખતે મૂડી માળખાની રચના કરતી વખતે કે રચનામાં ફેરફાર કરતી વખતે આ બધી જે સંસ્થાઓ છે એના વલણો શું છે, એના નિયમો શું છે, એની શરતો શું છે એને ધ્યાનમાં રાખવી જરૂરી છે. અન્યથા આ સંસ્થાઓનું રોકાણ મળશે નહીં. એટલે એને આકર્ષવા માટે પણ મૂડી માળખું વિવિધતાવાળું બનાવવું પડતું હોય છે. પછી આવે છે વિદેશી સંસ્થાકીય રોકાણકારો. હવે વિદેશી રોકાણકાર સંસ્થા એટલે એવા પ્રકારની સંસ્થા કે જેની સ્થાપના કે નોંધણી ભારતની બહાર થયેલી હોય, મતલબ કે બીજા દેશમાં થયેલી હોય. વધુમાં જેનો ઉદ્દેશ ભારતના પ્રાથમિક અને ગૌણ બજારમાં નિયત કરેલી જામીનગીરીઓમાં રોકાણ કરવાનો હોય. પ્રાથમિક બજાર અને ગૌણ બજારને શું છે આગળ ઉપર આપણે ભણવાનું આવશે. કોઈ પણ કંપની પ્રથમ વખત શેર બહાર પાડે છે ત્યારે એ પ્રાથમિક બજારમાં જાય છે, પછીના એ શેર લેવેચ થાય છે ત્યારે એ ગૌણ બજારમાં હોય છે. તો આવી વિદેશી કંપનીનો ઉદ્દેશ પણ પ્રાથમિક કે ગૌણ બજારમાં નિયત કરેલી જામીનગીરીમાં રોકાણ કરવાનો હોય છે. વિદેશી રોકાણ સંસ્થાએ સેબી સમક્ષ તેની નોંધણી કરાવવી પડે છે. વિદેશી રોકાણકાર જે સંસ્થા છે એણે સેબી સમક્ષ પોતાની નોંધણી કરાવવી પડે છે. આવી સંસ્થાઓને ભારતીય કંપનીના શેર કે ડિબેન્ચર ખરીદવાની મંજૂરી આપવામાં આવે છે. એટલે કે જો વિદેશી રોકાણકાર સેબીમાં રજિસ્ટ્રેશન કરાવે તો એને ભારતીય કંપનીમાં શેર કે ડિબેન્ચર ખરીદવાની છૂટ મળે છે. તો આવા વિદેશી સંસ્થાકીય રોકાણકારોને આકર્ષવા માટે પણ મૂડી માળખું વિવિધતાસભર રાખવું પડતું હોય છે. તો આ થયા મૂડી માળખાને અસર કરતા બાહ્ય પરિબળો. તો આપ સૌ આ સરસ રીતે સમજી શક્યા હશો. આશા રાખું છું કે આપણે આ પ્રશ્ન ઇઝીલી સમજમાં આવ્યો હશે. વારંવાર પ્લે કરીને વધુ મહાવરો કરી શકો છો. થેન્ક યુ વેરી મચ.